પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર હવાલાના કે જે છેતરપિંડીથી નાણાં મેળવી તે નાણાં અલગ અલગ બેંકના એકાઉન્ટમાં જમા કરાવવા સારું ખોટા ભાડા કરાર દસ્તાવેજ બનાવી દસ્તાવેજનો ઉપયોગ કરી ફોર્મ પેઢી બનાવી જીએસટીના સર્ટિફિકેટ મેળવી અને ગુનાહિત પ્રવૃત્તિ આચરવાના બનાવમાં 2 આરોપીને એલસીબીએ સુરતથી આબાદ ઝડપી લીધા હતા. તેમની પાસેથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને 2 આરોપી પણ ટૂંક સમયમાં પકડાઈ જશે તેવો આશાવાદ એલસીબીએ વ્યક્ત કર્યો. પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર હવાલાના કે જે છેતરપિંડીથી નાણાં મેળવીને તે નાણાં અલગ અલગ બેંકના એકાઉન્ટમાં જમા કરાવવા સારું ખોટા ભાડા કરાર દસ્તાવેજ બનાવીને તે દસ્તાવેજનો ઉપયોગ કરી ફોર્મ ઊભી કરી જીએસટી સર્ટિફિકેટ બનાવી ખોટી વિગતો દર્શાવી ઉદ્યમ સર્ટી બનાવી તેમજ ખોટા સરનામાવાળા આધાર કાર્ડ બનાવી તેમજ બેંક એકાઉન્ટ ખોલાવી ગુના આચરતા 2 આરોપીને ચોક્કસ બાતમીના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા અને તેની ટીમે આબાદ ઝડપી લેતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. પકડાયેલા આરોપીનું નામ આ પ્રમાણે છે: દીપક હરજીભાઈ મારુ, ઉંમર વર્ષ 21, રહેવાસી મૂળ અડતાળા, ઉગમડી, તાલુકો ગઢડા, સ્વામીના, જિલ્લો બોટાદ, હાલે રૂમ નંબર 10, બિલ્ડિંગ નંબર 10, સુડા આવાસ, વેસુ, સુરત. જ્યારે બીજા આરોપી અમિત મહાદેવ ચૌધરી, ઉંમર વર્ષ 19, રહેવાસી ભરડવા, તાલુકો સુઈગામ, બનાસકાંઠા, રહે ફ્લેટ નંબર 201, ગાયત્રીનગર સોસાયટી, ગેટ નંબર 4, માધવ ચોકથી આગળ, કતારગામ, સુરત. આ બંને આરોપીને પકડી પાડીને તેમની પાસેથી આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે પકડવાના આરોપી બાકી છે દિગ્વિજયભાઈ સુરેશભાઈ ગીડા, રહેવાસી કતારગામ, સુરત, જયદીપભાઈ દેવરાજભાઈ મારુ, રહેવાસી કેરિયા, તાલુકો જિલ્લો બોટાદવાળા, બંનેને પકડવાના બાકી છે. તેઓ પણ ટૂંક સમયમાં પકડાઈ જશે તેવો આશાવાદ સંદીપસિંહ ચુડાસમાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા કર્યો હતો. તેમની પાસેથી આધાર કાર્ડ 5, પાન કાર્ડ 2, અલગ અલગ બેંકની પાસબુક 3, અલગ અલગ બેંકના ચેકબુક 11, અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ 3, અલગ અલગ દસ્તાવેજ જેમાં ભાડા કરારો કુલ 3, ઉદ્યમ સર્ટિફિકેટ નકલ 3, જીએસટી સર્ટી 2, આઈઈસી સર્ટિફિકેટ 2, સિક્કા 3, બાયોડેટાની નકલ 1, મોબાઈલના સિમ કાર્ડ 3 જે ઉપરોક્ત તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાથોસાથ મોબાઈલ પણ 3 કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR જેઠી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર YK પરમાર, એએસઆઈ કૃષ્ણદેવસિંહ ગોહિલ, સંજયદાન ગઢવી, સુરેન્દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવભાઈ જાડેજા, કલ્પેશ ચૌધરી, મહેન્દ્રસિંહ જાડેજા અને અશ્વિન ગઢવી સહિતના લોકોએ કરી હતી.